ઉપદેશામૃત પાનું 303 ઉપદેશ સંગ્રહ 2 પ્રભુશ્રી કહે ચોવિયારનું પચખાણ સારું છે. ચોવિયારનું પચખાણ સારું છે. હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું. ક્યાં એ ખાય છે કે પીએ છે? એ ધર્મ એનો ક્યાં છે? જે એ શરીર માગે તેનાથી ઉલટા જવા જેવું છે. સામા પડવાની જરૂર છે. પ્રભુશ્રી કહે ચારેય પ્રકારના આહારનો ત્યાગ રાત્રે કરવો એ ઘણું સારું છે. 12 કલાક આપણને ખાવા પીવાનું મળે છે આખો દિવસ. રાત્રે ન ખાઈએ તો ચાલે એવું છે, કોઈ મરી જાય નહીં. માટે જ્ઞાની પુરુષો કહે છે રાત્રે ભોજન કરવું નહીં, બને તો રાત્રે પાણી પણ પીવું નહીં. હવે એને આટલો વખત તો પ્રભુશ્રી કે એમ કરવું કે ખાવા ન જ આપું. ક્યાં ખાય છે પીએ છે? આત્મા. એ ધર્મ આત્માનો ક્યાં છે? શરીર માગે તેનાથી ઉલટા જવા જેવું છે. સામા પડવાની જરૂર છે. એટલે કે મન કે ઇન્દ્રિયો જે માગે તે ન આપવું, એની સામે પડવું તો ઇન્દ્રિયો વશ થાય છે. ઇન્દ્રિય જય જોઈએ તો એ જીવ ઘણું આત્મહિત કરી શકે છે. તે પચખાણ અભયદાન છે. એટલે પચખાણ કરવું, રાત્રિ ભોજન ન કરવું તો કેટલાય જીવોને અભયદાન મળે છે. એ જીવો આપણા નિમિત્તે હણાય નહીં, બચે છે. માટે મોટામાં મોટું દાન અભયદાન છે. જીવોને મારવા નહીં, આપણા સ્વાદ ખાતર કે કોઈ પણ રીતે જીવો હણાય નહીં તેમ વર્તવું. તે પચખાણ અભયદાન છે. કંદમૂળનો નિયમ કરે તો કંદમૂળના જે જીવો આપણા નિમિત્તે જે હણાય તે બચી ગયા, માટે એ જીવોને અભયદાન મળ્યું. એ આપણે પુણ્યબંધનું કારણ છે. નહીં તો એ જીવો આપણા નિમિત્તે મરે તો એનો પાપ આપણને જ લાગે છે. તે પચખાણ તે એક પ્રકારનું અભયદાન છે. તડ બદલી નાખવાની જરૂર છે. તડ બદલી નાખવાની જરૂર છે. બહુ દાડા તેની સંભાળ લે કરી તોય ભવ ભ્રમણ મટ્યું નહીં. તડ બદલવાની જરૂર છે. અનાદિથી આપણી તડ કઈ છે? સંસારની છે. સંસારી જીવો છીએ. મોહ વધારવામાં જ સમય ગાળ્યો છે. હવે કે બદલી લેવું, બદલી નાખવો એ માર્ગ. હવે મુક્તિના માર્ગે વળવું. હવે તો તડ બદલવાની જરૂર છે. બહુ દાડા તેની સંભાળ લે કરી. કોની? આ શરીરની. અનંતકાળથી જે યોનિમાં જન્મે તે આ શરીરની સંભાળ લીધી છે. બહુ દાડા તેની સંભાળ લે કરી. જન્મથી હમણાં સુધી જોઈએ, સવારથી ઉઠતા જ આ શરીરની સંભાળ લઈએ છે. ઉઠતા જ પહેલાં ખાવું પીવું કે હવે દાંતણ પાણી કરો, હવે ખવડાવો નવડાવો, ફરી ધંધે વળગો. શા માટે? શરીર પોષણ માટે. કે પૈસા કમાવો તો મને 5 ઇંચના સુખો મળે. માટે પરિગ્રહ નંદી રૌદ્ર ધ્યાનમાં પડે છે. પરિગ્રહ મેળવીને આનંદ માને છે. જ્ઞાની પુરુષો એમ કહે કે ચોર્યાનંદી, મૃષાનંદી કે જૂઠ બોલીને આનંદ માનવું એ પાપ છે તો બધા જાણે. કે ચોરી કરીને આનંદ માનવો એ પાપ બધા જાણે. પણ પરિગ્રહ મેળવીને આનંદ માનવો એ જીવોને નથી સમજાતું. જ્ઞાની પુરુષો એમ કે છે. પણ આપણને આરંભ પરિગ્રહ એટલે પાપ સ્થાનક 18 સેવી પૈસા મેળવી એમાં જો આપણે આનંદ માનીએ તો એ પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન છે. અને રૌદ્ર ધ્યાન ક્યાં લઈ જાય? નરક ગતિમાં. આર્ત ધ્યાન એ નરક ગતિનું, આર્ત ધ્યાન એ તિર્યંજ ગતિનું કારણ છે, જ્યારે રૌદ્ર ધ્યાન એ તો નરક ગતિનું કારણ છે. માટે પરિગ્રહ મેળવીને આનંદ માનવા જેવું નથી. એ પરિગ્રહ પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે, આત્માને ચારે બાજુથી પકડે એવો પરિગ્રહ છે. અનાદિ જીવને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા છે. એવા સંસ્કાર છે અનાદિથી. એટલે એને પરિગ્રહ મેળવવામાં આનંદ આવે છે. એટલે કૃપાળદેવ એમ કહ્યું કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ
અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે. સંસારી જીવો જેમ મળે તેમ આનંદ માને, જે જ્ઞાનીઓ તો કે છે મળીને આનંદ માનવો, પરિગ્રહાનંદની રૌદ્ર ધ્યાન, એ તારે ઉપાધિ વધે છે અને અંતે દુર્ગતિમાં લઈ જશે. મમતા ભાવ માટે એ ખરું સુખ નથી. સાચું સુખ છે ત્યાગમાં. તેનાથી ઉલટા જવા જેવું છે. તડ બદલી નાખવાની જરૂર છે. બહુ દાડા દેહની સંભાળ લે કરી તોય ભાવ ભ્રમણ મટ્યું નહીં, સંસારમાં રજડવાનું મટ્યું નહીં. આ ભાવમાં આપણે જન્મ્યા, મોટા થયા, ભણ્યા, મોટા થયા, હવે વૃદ્ધાવસ્થા આવશે, અંતે મરી જવાનું. પછી શું? પછી ફરી જન્મો. મનુષ્ય ભાવમાં ફરી ભણો, નહીં તો ઢોર પશુઓની યોનિમાં ભટક્યા કરો. કે આ ક્યાં ખાવાનું છે સમયસર, કે ક્યાં પાણી પીવાનું કોણ આપે, એની સુખ સંભાળ કોણ લે? આવી યોનિઓમાં આપણને ભટકવું પડે છે. જો ન જન્મવું હોય એવી યોનિમાં, તો હવે એવો ઉપાય કરવો કે સંસાર પરિભ્રમણ વધે જ નહીં. એટલે કૃપાલદેવે કહ્યું છે કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? શું? રાગ દ્વેષ અણહેતુ. જન્મ જરા અને મૃત્યુ આ મુખ્ય દુઃખ છે. વારંવાર જન્મવું, વારંવાર ગર્ભાવસ્થાના દુઃખ ભોગવવા, વારંવાર જન્મના દુઃખ, બાલ્યાવસ્થાના દુઃખ, રોગના દુઃખ, મરણના દુઃખ, વૃદ્ધાવસ્થાના દુઃખ, સંયોગના દુઃખ, ઇષ્ટવિયોગ અનિષ્ટયોગ સહન કરવા, આવો અનંત કાળથી કરતા આવ્યા છે. જીવ જ્યાં સુધી સર્વકર્મથી રહિત થઈને મુક્તિને ન પામે ત્યાં સુધી આ ચાર ગતિઓ ભટક્યા જ કરે છે. આજે તો બહુ પુણ્ય કર્યા, પુંજથી આ માનવદેહ મળ્યો, નહીં તો પછી મોટે ભાગે આ જીવ તિર્યંચમાં જ હોય છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, કીડી મકોડા, અળસિયા, કે પૃથ્વી, પાણી, વનસ્પતિ, કે આ ભમરાઓ, કે હાથી ઘોડા, એ ભવો જ મુખ્યત્વે આ જીવના થાય છે. માટે કે હવે આવું કામ ન કરવું હોય તો આ મનુષ્ય ભાવમાં સમજી લો કે આ બધા દુઃખોથી કેમ મુક્ત થવું, એના છે ઉપાય. એ જાણીને તે પ્રમાણે વર્તો તો જરૂર સર્વ દુઃખોથી મુક્તિ મેળવી શકાશે. એટલે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? આ જન્મ જરા અને મરણના બે કારણ કયા છે? શું કારણ તેના? કૃપાલ કે બે કયા? શું? રાગ દ્વેષ અણહેતુ. અણહેતુ એટલે નકામા. રાગ દ્વેષ કર્યા જ કરે છે. જ્યાં કોઈ વસ્તુ જુએ, આ સારી છે, મારે જોઈએ, મેળવવા જેવી છે, એવો ભાવ ઉપજે. કાં કંઈ દુઃખ ઊભું થાય તો એના પ્રત્યે દ્વેષ થાય કે નહીં જોઈએ મારે. આ રાગ દ્વેષ થયા જ કરે છે. ભલે પોતાનું નહીં હોય, પારકું હોય, તો પણ જોઈને એને રાગ દ્વેષ થયા કરે છે. તમે આ ક્યાંથી લાવ્યા? બહુ સારું છે. આ જીવને અનાદિની આદત પડી ગઈ છે રાગદ્વેષની, એટલે નવા નવા કર્મ બાંધ્યા જ કરે છે. જૂના ભોગવે અને નવો સંગ્રહ કર્યા જ કરે છે. જાણવું દેખવું એમાં કોઈ દોષ નથી, કેમ કે જાણવું દેખવું આત્માનો સ્વભાવ છે. પણ જાણી જોઈને રાગદ્વેષ કરે એ જ મહાનર્થ છે. આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી જોવાનો જ, જાણવાનો એનો સ્વભાવ છે, કોઈ કાળે જાય નહીં. પણ રાગ દ્વેષ કરવાનો આત્માનો સ્વભાવ નથી. છતાં આ જીવ વિભાવ, વિશેષ ભાવમાં જાય છે, સ્વભાવ મૂકીને, અને રાગ દ્વેષ કરવાથી બંધાય છે. એ જો મૂકી દે તો એના જન્મ મરણ મટી જાય. હવે તો બહુ દાડા આ દેહની સંભાળ લીધી તોય ભાવ ભ્રમણ મટ્યું નહીં. પ્રભુશ્રી કહે હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે, યાદ શું લાવવાનું છે? તો કે આત્મા. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. પ્રભુશ્રી કહે હવે જે ભૂલ થઈ ગઈ, બધો કાળ વહી ગયો, હવે બધું ભૂતકાળને ભૂલી જઈ, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. હવે વર્તમાન સુધારવું તો ભવિષ્ય અવશ્ય સુધરે. તો વર્તમાનમાં આપણે શું કરવું? તો કહે કોઈ માળા આપણે જોઈએ
કે પુસ્તક જોઈએ કે ચિત્રપટના દર્શન કરીએ તો ભાવના શી કરવાની છે? હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે? યાદ શું લાવવાનું છે? પુસ્તકના નિમિત્તે, ચિત્રપટના નિમિત્તે કે માળાના નિમિત્તે શું યાદ લાવવાનું છે? તો ઋષિ કહે આત્મા. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. માળા ગણીએ તોય મારા આત્મશુદ્ધિને માટે, હું સહજ આત્મ સ્વરૂપ છું એના માટે, આત્મભાવના દ્રઢ કરવા માટે માળા ગણું છું. અને પુસ્તક કોઈ હોય એ પણ શા માટે વાંચવું? તો કે હું આત્મા છું, મારા આત્માની ઓળખાણ થાય, હું કર્મ બંધનથી કેમ મુક્ત થાઉં, એનો ઉપાય શું એ જાણવા માટે વાંચું છું. ચિત્રપટના દર્શન કરીએ તો શા માટે? કે ભગવાન વિતરાગ છે, એ વિતરાગ કેવી રીતે થયા? આપણા જેવા જ હતા સંસારી, એ કેવી રીતે સર્વ દુઃખોથી મુક્ત થયા? એનો ઉપાય શું? આવી દશા મારે પણ મેળવવી છે. એવી ભાવના, આત્મભાવનાના આ બધા નિમિત્ત છે. એટલે ઋષિ કહે કોઈ હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે? યાદ શું લાવવાનું છે? આત્મા. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. એક આત્માર્થે જ બધી ક્રિયા કરવાની છે. હવે સંસાર અર્થે નહીં, પાંચના વિષયો માટે નહીં, કે આ લોકના સુખ કે દેવલોક માટે નહીં. હવે તો જન્મ મરણથી મુક્ત થવા માટે જ બધી આત્માર્થે જ ક્રિયા કરવાની છે. આત્મા એ ભાવનાના હેતુથી હવે યાદ શું લાવવાનું છે? આત્મા એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. આ ભક્તિમાં આપણે બેઠા એ પણ ક્રિયા છે, સ્વાધ્યાય ક્રિયા છે, માળા ગણવી ક્રિયા છે, કે પૂજા કરવી ક્રિયા છે. એ બધી આત્માર્થના લક્ષ્ય કરવી, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. સ્વાધ્યાય કરીને કોઈને કહેવા માટે નહીં, ભક્તિ કરીને કોઈને બતાવવા માટે નહીં, પણ મારો આત્મા શાંત ભાવમાં આવે, મને જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાય, હિત અહિતનું મને ભાન થાય, કૃત્ય કૃત્ય પેય અપે, એના માટે આ બધી ક્રિયા છે. કે જેથી મારો આત્મા આ સંસારના દુઃખોથી છૂટીને સર્વકાળને માટે સ્વસ્વરૂપને પામે, સહજાત્મ સ્વરૂપને પામે. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. હવે આગળ ઋષિ કહે છે મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, તેમાંથી આ જોગ અને આવખાની આયુષ્યની ટૂંકી સ્થિતિ તેથી ચેતવા જેવું છે. ઋષિ આપણને ચેતાવે છે, કૃપાળુ દેવે પણ અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય લખ્યું. અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો અમૂલ્ય તત્વ વિચાર નામનો 67મો પાઠ મોક્ષમાળામાં લખ્યો છે. પહેલાં એ પાઠ લખેલો, એના પર સ્યાહી ઢોળાઈ ગઈ, એટલે કૃપાળદેવ પછી આ કાવ્ય લખ્યું અમૂલ્ય તત્વ વિચાર. તત્વ, તત્વ તો 7 છે, જીવ અજીવ આશ્રવ સમર મન મોક્ષ નિર્જરા, પણ એમાંથી આત્મતત્વ મુખ્ય આપણે છીએ, જાણવું છે. માટે એ સંબંધી અમૂલ્ય તત્વ વિચાર છે. અમૂલ્ય, મૂલ્યાંકન નહીં થઈ શકે. કે એ વિચાર જો જીવ કરે તો આત્મા સર્વ દુઃખથી મુક્ત થઈ સ્વસ્વરૂપને પામી જાય. એવી અમૂલ્ય તાત્વિક વિચારધારા આ પદમાં પરમ કૃપાલદેવે મૂકી છે. તેમજ આ પહેલી જ કડીમાં કહ્યું બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં એ કેટળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એ કેટળ્યો. કે બહુ પુણ્ય કેરા પુંજથી અનેક ભાવમાં ઘણું પુણ્ય ઢગલાબંધ ભેગું કર્યું, તેના ફળમાં તમને આ માનવ દેહ મળ્યો. તમે હાથી ઘોડા તિર્યન ચોનીમાં નહીં ગયા, કાગડા કૂતરા નહીં થયા અને મનુષ્ય થઈ ગયા. સાને લઈને? બહુ પુણ્ય કેરા,
ઘણા પુણ્યના પુંજ એટલે ઢગલાઓથી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આપણો દેહ પાછો શુભ દેહ છે. માનવ તો ઘણા છે, અનાર્ય પણ લોકો માનવ છે, હલકી જાતના ઢેડ વીલ ભંગીય માનવ છે, પણ એ માનવ પણ શું કામનું? એમને શુભ સંસ્કાર નથી. આપણને શુભ દેહ મળ્યો છે, ભગવાન વિતરાગનો માર્ગ મળ્યો. હવે એ વડે આત્મહિત કરી શકાય, સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય એવો ઉપાય જાણી શકાય, શ્રદ્ધી શકાય, તે પ્રમાણે વર્તી શકાય એવી બધી સગવડો મળી. એટલે શુભ દેહ માનવનો મળ્યો. કૃપાલદેવ કહે છે તો એ અરે આશ્ચર્ય થાય છે એમને કે અરે તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આ ભવ એટલે સંસાર, 4 ગતિરૂપ સંસાર છે. મનુષ્ય ગતિ, દેવગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ. એ ભવચક્રનો આંટો એકે ટળ્યો. એક પણ આંટો તમે નહીં ઘટાડી શક્યા ભવ ભ્રમણનો, તો આ મનુષ્ય ભાવ પામીને તમે શું કર્યું? તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અને સંસારમાં તું સુખ લેવા મથે, પણ એ સુખ નથી, પણ ઉડતું તારું સાચું આત્માનું સુખ પણ ચાલ્યું જાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. સંસારમાં પ્રત્યેક પ્રાણી સુખને માટે મથે છે. દુઃખ સર્વને અપ્રિય છે, સુખ સર્વને પ્રિય છે. તો કે સુખ પ્રાપ્ત કરતા આ મનુષ્ય ભાવ વયો જાય છે, અને સાચું આત્માનું સુખ પણ ચાલ્યું જાય છે. સુખ પ્રાપ્ત કરતા આપણે ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માન્યું, ખાવા પીવા, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવામાં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, ઉડતી ઉપાધિ વધે છે, દુઃખ આવે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. કૃપાલ કે લેશ માત્ર તો આ વાતને લક્ષમાં લ્યો. લેશ લે લક્ષે લહો. કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થઈ રહ્યું છે. આત્મા પોતાના વિભાવ ભાવોથી, રાગદ્વેષના ભાવોથી આત્માના ગુણોને હણી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. અહો આશ્ચર્ય ફરી મૂક્યું, તમે એમાં શું રાચીને રહો છો? એવી રીતે આખા પદમાં એવી અમૂલ્ય તાત્વિક વિચારધારા મૂકી છે. અહીંયા આપણે પ્રયોજન એટલું છે કે મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. પણ કૃપાલદેવે આ કાવ્યમાં કહ્યું તેમ પ્રભુશ્રી પણ એ જ કે બધા જ્ઞાનીઓનું એક જ કહેવું છે, 1000 જ્ઞાનીઓ બધાનો એક જ મત હોય, જ્યારે એક અજ્ઞાનીના 100 મત. આજે આપણે કઈ વાત કરીએ, કાલે 100 મતી કલ્પના બીજું કહીએ, કેમ કે અનુભવ વગર બોલીએ છીએ. જ્ઞાનીઓ સર્વનો અનુભવ એક જ હોય. એટલે અનંતા તીર્થંકરો પૂર્વે થઈ ગયા. વર્તમાનમાં પહેલા ઋષભદેવ થયા, છેલ્લા ભગવાન મહાવીર સ્વામી થયા, કે અનંતા પૂર્વે થઈ ગયા. બધા જ્ઞાનીઓનો એક જ મત છે કે મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, માનવદેહ બહુ દુર્લભ છે. કોઈક જ વાર બહુ પુણ્યથી એ દેહ સાંપડે છે. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, તેમાંથી આ જોગ, આવો જોગ સત્પુરુષનો અને આવખાની એટલે આયુષ્યની ટૂંકી સ્થિતિ, 50-100 વર્ષના વધારે આ કાળના આયુષ્ય એટલે આયુષ્યની ટૂંકી સ્થિતિ. તેથી હવે ચેતવા જેવું છે. હવે કે આવો વારંવાર માનવદેહ મળતો નથી, માટે હે ભવ્યો ચેતી લો. જન્મ મરણને મૂળથી કાઢી નાખો, એવો ઉપાય કરો કે ફરી જન્મ જ લેવો ન પડે. આપણે બધા સંસારી જીવો મરણથી ડરીએ છીએ કે મરી ગયો તો, કંઈ મોત આવી ગયું તો, એક્સિડન્ટ થઈ ગયું તો. જ્યારે જ્ઞાનીઓ સાથી ડરે, જન્મથી ડરે છે. કૃપાલ કે છે અમારે પુનર્જન્મ લેવો નથી, અમારે બીજી માં કરવી નથી. કેમ જન્મથી ડરે? તો કે જન્મ છે તો મરણ છે, જન્મ જ ન હોય તો મરણ શાનું? એટલે અમારે પુનર્જન્મ લેવો જ નથી. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે.
બ્રહ્મચારીજી આ કાવ્ય લખ્યું છે, લેવો નથી પુનર્જન્મ એવી જે ધડતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એમની આજ્ઞા ઉઠાવવાનું મન થાય કે મારા ગુરુ કેવા કે જેને ફરી જન્મ જ લેવો નથી. જન્મ નથી તો ગર્ભાવસ્થાને દુઃખ નથી, મરણના, બાળપણના, રોગના, શોકના, ચિંતાના, ઇષ્ટવિયોગ અને સંયોગના કે મૃત્યુના કોઈ દુઃખ નથી. માટે જન્મથી ડરે તે જ્ઞાની. પણ આપણે અજ્ઞાની છીએ એટલે મરણથી ડરીએ, જન્મનું તો ભાન જ નથી. પણ મારે જન્મ મરણ કરવા જ નથી એવો જે નિશ્ચય કરે તે તેનો ઉપાય લે તો તેનું માનવું સાચું. પૈસા જોઈતા હોય પણ કામ કંઈ નહીં કરું, પુરુષાર્થ કંઈ નહીં કરું તો ક્યાંથી આવે? જન્મ મરણથી મુક્ત થવું હોય તો એના ઉપાય જે હોય તે કરવા પડે. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, તેમાંથી આ જોગ, આવો જોગ અને આવખાની એટલે આયુષ્યની ટૂંકી સ્થિતિ. તેથી પ્રભુશ્રી આપણને ચેતાવે છે કે તેથી ચેતવા જેવું છે. આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે, આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે એમ માન્ય કલ્યાણ છે કે આ જ્ઞાનીને ફલાણા જ્ઞાની એમ તારી બુદ્ધિએ કોઈને જ્ઞાની માનવાથી કલ્યાણ છે? કયે કાટલે તોલ કરવો છે, કયે કાટલે તોલ કરવો છે? તું જ્ઞાનીની પરીક્ષા કરનાર ત્યારે તો તું જ જ્ઞાની. પ્રભુશ્રી શું કહે કે આ જ્ઞાનીને ફલાણા જ્ઞાની તું તારી બુદ્ધિએ માપે એ કયા કાટલે તોલ કરે? તું કઈ સ્થિતિમાં છે? બીએ હોય તો એ કદાચ મેટ્રિકની પરીક્ષા લઈ શકે, તું હજુ પહેલી ક્લાસમાંથી તું મેટ્રિક કે બીએ વાળાનું શું પરીક્ષા કરી શકે? તને હજુ પહેલાં ગુણસ્થાનકનું ઠેકાણું નથી અને ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા જ્ઞાનીઓને તું માપનાર કોણ? પ્રભુશ્રી કહે કે આ જ્ઞાની ને આ જ્ઞાની છે એમ માન્ય કલ્યાણ છે. કયે કાટલે તોલ કરવો છે? તમે કયા માપથી એમને માપશો કે આ એટલામાં છે ને આ જ્ઞાની છે? અને તું જ્ઞાનીની પરીક્ષા કરનાર ત્યારે તો તું જ જ્ઞાની. તું જ્ઞાનીની પરીક્ષા કરી શકે તો જ્ઞાની કે તું જ જ્ઞાની. માટે આપણને પ્રભુશ્રીજીએ પરમ કૃપાળુ દેવને જ્ઞાની તરીકે ઓળખાવ્યા છે. એની શ્રદ્ધા રાખી અને એના વચનો પ્રત્યેક સાક્ષી રૂપે છે જ્ઞાની છે કે નહીં, એટલે એની આજ્ઞા આરાધવી અને ગુરુ માની અને એના કયા પ્રમાણે વર્તે જવું. આપણી બુદ્ધિએ કોઈને જ્ઞાની નહીં કહેવા અને અજ્ઞાની નહીં કહેવા, બે ખોટું છે. અજ્ઞાની પણ કઈ આધારે કહીએ, જ્ઞાની પણ કયા આધારે કહીએ? જો સાચા જ્ઞાની હોય તો કૃપાળદેવમાં આવી ગયા અને નહીં હોય તો આપણે જરૂર નથી. એટલે કોઈનું કંઈ જોવું નહીં, આપણે કૃપાળદેવને સાચા આપણા ગુરુ માની એની આજ્ઞાએ વર્તીએ જવું. આવો ભાવ પૂરો કરી દેવો, બીજી બધી 17 પ્રપંચમાં પડવું નહીં. અહીંયા દ્રવ્ય સંગ્રહની બે ગાથાઓ આ પ્રભુશ્રી કહે છે. માં ચિઠ્ઠ માં જંપ માં ચિંત કિંવી જેણ હોય થીરો અપ્પા પમી રહો ઇણબેવ પરમ હોય જાણમ. આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ સાતે મુનિઓની ઈડરમાં પરમ કૃપાળુ દેવે સમજાવ્યો હતો. તેમાં કે છે માં ચિઠ્ઠ એટલે કે ચેષ્ટા ન કરો કાયાની. માં ચિઠ્ઠ માં જંપ એટલે જલ્પના નહીં કરો, એટલે બોલવું એ જલ્પના છે. જ્યાં કલ્પના જલ્પના ત્યાં માનું દુઃખ છાય. બોલવું એ જલ્પના એટલે બોલો માં. માં જંપ માં ચિંત એટલે ચિંતવન પણ ન કરો. અર્થાત આમ આ વિતરાગ મુદ્રા જે બતાવી એટલે કાયાનું હલનચલન બંધ કરો, બોલવાનું બંધ કરો, ભગવાન તીર્થંકરોની કે કૃપાલની વિતરાગ મુદ્રા અંતિમ કાં ચિંતવન પણ ન કરો. માં ચિત્ત માં જંપ માં ચિંત કિંવી જેણ હોય થીરો. જો તમે થીરો એટલે સ્થિરતા કરવા ઈચ્છતા હો તો અપ્પા પમી રહો. આત્મા આત્મા અપ્પા એટલે આત્મા, અપ્પા પમી રહો ઇણબેવ પરમ હવે જાણમ. આ ઉત્કૃષ્ટ ધ્યાન છે. આ ખરેખર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો જ કરી શકે કે જેને આત્માનો અનુભવ થયો છે. એ આત્મામાં સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ અમે આત્મામાં સ્થિર હોઈએ, જ્યારે બહાર ઢોલ વાગતા હોય તો એ અમને ખબર ન પડે, એટલી આત્મામાં રમણતા થઈ જાય. બહાર ઢોલ વાગતો હોય નહીં સંભળાય. એમ માં ચિઠ્ઠ એટલે ચેષ્ટા ન કરો, માં જંપ એટલે જલ્પના ન કરો એટલે બોલો નહીં, માં ચિંત ચિંતવો નહીં, કિંવી જેણ હોય થીરો. જો તમે સ્થિરતાને ઈચ્છતા હો તો
તો અપ્પા પમી રહો એટલે આત્માને આત્મામાં જ રાખો. ઈણમેવ પરમ હવે જાણમ. જાણમ એટલે ધ્યાનમ. પરમ એટલે ઉત્કૃષ્ટ ધ્યાન છે આ, જે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ કરી શકે. આપણે ઔષધ વિચાર ધ્યાન, પહેલાં આપણે સત્પુરુષના વચનોનો વિચાર કરવો, એ રૂપ ધ્યાન કરવું, તો આગળ જતાં આ દશા આવે છે. બધા મોહ છૂટી જઈ અને સ્વરૂપમાં જીવ સમાઈ જાય છે. તેનું નામ સમ્યક દર્શન છે. એ આગળ જતાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. હવે આગળની બીજી ગાથા દ્રવ્ય સંગ્રહની કહે છે, મા મુજ્જહ મા રજ્જહ મા દુસ્સહ ઇઠ્ઠ નિઠ્ઠ અઠેસુ સ્થિરમિચ્છૈ જય ચિત્તમ વિચિત્ત જાણ પ્રસિદ્ધિએ. એટલે એનો અર્થ છે મા મુજ્જહ, મા એટલે નહીં, મુજ્જ એટલે મોહ ન કરો. મા મુજ્જ કોઈ સાથે મોહ ન કરો. મા રજ્જહ એટલે કોઈની સાથે રાગ ન કરો. મા દુસ્સહ એટલે કોઈની સાથે દ્વેષ ન કરો. ઇઠ્ઠ નિઠ્ઠ અટ્ટેસુ એટલે ઇષ્ટ અનિષ્ટ વસ્તુઓમાં. ઇષ્ટ વસ્તુ હોય તો એમાં રાગ થાય, અનિષ્ટ વસ્તુ હોય તો દ્વેષ થાય. એટલે ઇષ્ટ કે અનિષ્ટ કર્મના ઉદય જે વસ્તુ મળે એમાં રાગ ન કરો, દ્વેષ ન કરો, મોહ ન કરો. સ્થિરમિચ્છૈ જય ચિત્તમ, વિચિત્ત જાણ પ્રસિદ્ધિ એટલે સ્થિરમિચ્છૈ, જો આત્મા હે ભવ્યો તમે આત્માની સ્થિરતાની ઈચ્છતા હો તો ચિત્તમ વિચિત્ત જાણ પ્રસિદ્ધિએ એટલે તમારા ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હો, નિર્વિકલ્પ સુખને અનુભવવા ઈચ્છતા હો, તો તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. મા મુજ્જહ મા રજ્જહ મા દુસ્સહ ઇટ્ટ નિઠ્ઠ અઠેસુ સ્થિરમિચ્છ જય ચિત્તમ વિચિત્ત જાણ પ્રસિદ્ધિએ. આ પ્રમાણે આગળ આમાં જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. પૂજ્ય પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત પાનું 303 ઉપદેશ સંગ્રહ 2. પ્રભુશ્રી કહે, ખમી કૂંદવું, સંભાવ રાખવો, ક્ષમા રાખવી, જેટલા વધારે ખમનાર તેટલા મોટા. પ્રભુશ્રી કહે છે, ખમી કૂંદવું, સહન કરવું, જે કર્મના ઉદય જેવા સંજોગો મળે સુખ દુઃખના, તે બધા સમતાએ સહન કરવા. ખમી ખૂંદવું એટલે કે ક્ષમા રાખવી, સહન કરવું. સંભાવ રાખવો, ક્ષમા રાખવી, જેટલા વધારે ખમનાર તેટલા મોટા. જ્ઞાનીઓની દ્રષ્ટિએ જે જેટલું સહન કરે, ખમી લે, ક્ષમા રાખે, તે જ મોટા. ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કહ્યું છે. વીર પુરુષોનું ભૂષણ એટલે શોભા તે ક્ષમા છે. કોઈ પણ ક્રોધે ભરાય તે મોટો નહીં, પણ ક્રોધ કશાય કોઈ સામો કરે ને એને સહન કરી લે તે મોટો, ખમનાર એ મોટો. પ્રભુશ્રી કહે, જેટલા વધારે ખમનાર તેટલા મોટા. કોઈને વાગ્યું હોય ત્યારે પાટો બાંધવામાં કે એવા પરમાર્થમાં વખત જાય તે ખોટું નથી, તે કર્તવ્ય છે. એમાં ક્યાં મારાપણું કરવાનું છે? પ્રભુશ્રી કે કોઈને કંઈ વાગ્યું હોય અને કંઈ પાટો બાંધવામાં કે એને કંઈ પણ એની સારવાર કરવામાં સમય જાય તો એ કંઈ ખોટો નથી. કોઈને વાગ્યું હોય ત્યારે પાટો બાંધવામાં કે એવા પરમાર્થમાં શુભ કામમાં વખત જાય તે ખોટું નથી, તે કર્તવ્ય છે, કરવાયુગ છે, એકબીજાની સંભાળ લેવાયુગ છે. એમાં ક્યાં મારાપણું કરવાનું છે? જ્યાં જીવને રાગ હોય, મોહ હોય, ત્યાં આખો દાડો ને રાત મથે, તો આ તો સેવાનું કામ છે. તો એમાં કરવામાં એમાં ક્યાં મારાપણું થઈ જવાનું છે? એમાં ક્યાં મારાપણું કરવાનું છે? મારું મારું કરે ત્યાં બંધન છે. આ મારું, આ તારું, જ્યાં આ અહમભાવ છે, મમત્વ ભાવ છે, ત્યાં જીવને બંધન છે. બાકી સેવા કરવામાં એમાં કોઈ કર્મ બંધન નથી, અર્થાત શુભ બંધ છે. એ તો જીવને વૈરાગ ઉપશમનું કારણ છે. પણ આ કોઈની સેવા કરવામાં
ક્યાં બંધન, ક્યાં ખોટું છે? પણ જ્યાં મારું મારું કરે ત્યાં તો બંધન છે. અરે રે કશુંક કરડ્યું, ચટકો ભર્યો, કરડે છે, વલુરવું છે, દુઃખ થાય છે, એમ કરે શરીરને પોતાનું ગણે ત્યાં બંધન છે. પણ અરે રે મને આ કંઈ કરડ્યું, ચટકો ભર્યો, કે હવે મારે ખાજ આવે, વલુરવું છે, મને દુઃખ થાય છે, એમ જે આર્ત ધ્યાન કરે અને શરીરને પોતાનું ગણે ત્યાં પ્રભુ શ્રી કહે છે આત્માને બંધન થાય છે. પણ આત્માને ક્યાં દુઃખ થવાનું છે કે ક્યાં તે કરડાવવાનો છે? ગમે એટલી પીડા થાય કે શરીરમાં દુઃખ આવે પણ એ આત્માને ક્યાં થવાનું છે? એટલે પ્રભુ શ્રી કે આત્માને ક્યાં કંઈ કરડવાનું છે? પણ આત્માને ક્યાં દુઃખ થવાનું છે કે ક્યાં તે કરડાવવાનો છે? ભેદનો ભેદ જાણવાનો છે. ભેદનો ભેદ જાણવાનો છે. દેહથી ભિન્ન આત્મા છે એમ જાણનાર છે ને તેને જાણવો છે. ભેદનો ભેદ. આ દેહમાં રહેલો આત્મા એ ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં જ નથી. ચૈતન્ય એવો આત્મા અનંત ગુણનું ધામ છે. એ આ સંસારી જીવોના લક્ષમાં જ નથી. એટલે ભેદનો પણ ભેદ એવો જે આત્મા છે જે દેહથી ભિન્ન છે એને જાણનારો, એને જાણવાનો છે. દેહથી ભિન્ન આત્મા છે એમ જાણનાર છે ને તેને જાણવો છે. જે આ જગતના સર્વ ભૌતિક પદાર્થો કે રૂપી પદાર્થોને જાણે એવો આત્મા તેને જાણવાનો છે. દેહથી ભિન્ન આત્મા છે એમ જાણનાર છે ને તેને જાણવો છે. એક આત્માને જાણવાથી બધું જણાશે. એક આત્માને જાણવાથી બધું જણાશે. ભગવાન મહાવીરે કહ્યું એગમ જાણી સે સર્વમ જાણી. એક આત્માને જાણતા સર્વ લોકા લોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધું જાણીને પોતાના આત્માને નહીં જાણે તો એનું જાણેલું બધું ભોગ. અને એક આત્માને જો યથાર્થ રીતે જાણે તો એનામાં અનંત ગુણ રહેલા એક ગુણને જો યથાર્થ પકડે તો બધા ગુણ આવે અને આત્મજ્ઞાન થયે અંતે કેવળ જ્ઞાન પ્રગટે અને કેવળ જ્ઞાનથી આખું વિશ્વ જણાય. માટે એક આત્માને જાણતા સર્વ લોકા લોકને જાણીશ. એટલે જે કંઈ પણ આપણો પ્રયત્ન તે આત્માને ઓળખવા માટે જ હોવો જોઈએ. એટલે પ્રભુ શ્રી કહે છે એક આત્માને જાણવાથી બધું જણાશે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે. ચોગાનમાં તરવાર પડી છે મારે તેના બાપની. મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં ખુલ્લો છે. પણ આપણે કેમ એને પ્રાપ્ત નથી થયા? કેમ કે અનાદિનું અજ્ઞાન મિથ્યાત્વ ચાલ્યું આવે છે. એને લઈને મુક્તિનો માર્ગ યથાર્થ હાથમાં આવ્યો નથી. અને આવ્યો હોય તો તેને જાણ્યો નથી, માન્યો નથી, તે પ્રમાણે વર્ત્યો નથી. બાકી તો કે ચોગાનમાં ખુલ્લી તલવાર પડી હોય એવું છે મારે તેના બાપની. એટલે કે તલવાર હાથમાં લે અને એને ચલાવતા આવડે તો પોતે બચી જાય. તેમ મોક્ષનો માર્ગ ખુલ્લો છે. પણ પોતે રાગ દ્વેષ ઘટાડે તો મુક્તિ થાય, અન્યથા નહીં થાય. રાગ દ્વેષ ન કરવો, રાગ દ્વેષ ન કરવો, મોહ ન કરવો, ખમી ખોંદવું એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે તેમ છે? આપણને જ્ઞાની પૂછો કે ભાઈ તમે કોઈ પ્રત્યે રાગ ન કરો, દ્વેષ ન કરો, મોહ ન કરો. જે દ્રવ્ય સંગ્રહમાં કહ્યું એ જ વાતના અર્થમાં કૃપા જે પ્રભુ શ્રી કહે છે મા મુજ્જહ મા રજ્જહ મા દુસ્સહ ઇટ્ટ નિટ્ટ અઠેસુ થિરમિચ્છઈ જય ચિત્તમ વિચિત્ત જાણ પ્રસિદ્ધિએ. એટલે મા મુજ્જહ કોઈ પર મોહ ન કરો, મા રજ્જહ કોઈ પર રાગ ન કરો, મા દુસ્સહ એટલે કોઈ પર દ્વેષ ન કરો, ઇષ્ટ નિષ્ઠ અઠેસુ એટલે ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં
સ્થિરમિચ્છઈ, જો તમે આત્મામાં સ્થિરતા ઈચ્છતા હો તો ચિત્તમ વિચિત જાણ પ્રસિદ્ધિએ, એટલે ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હો તો સ્થિરતામાં સુખ છે. નિર્વિકલ્પતા સુખરૂપ છે, સંકલ્પ વિકલ્પ માત્ર દુઃખ છે. જો તમે શાશ્વત આત્માની સુખ શાંતિને ઈચ્છતા હો તો રાગ દ્વેષ ન કરો, મોહ ન કરવો, ખમી ખૂંદવું, જે દુઃખ આપણા જ બાંધેલા કર્માનુસાર આવે તેને સહન કરવું, ખમી ખૂંદવું. એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે તેમ છે કે ભાઈ તમે રાગ ન કરવો અથવા રાગ કરવો કે મોહ કરવો અથવા રાગ ન કરવો, એમાં કોણ ના પાડે? કોઈ શાસ્ત્ર ન પાડે. એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે તેમ છે. મોક્ષનો માર્ગ આ છે અને તે જ કરવાનું છે. સર્વજ્ઞાનીઓએ એ જ કહેલું છે. મુક્તિનો માર્ગ શું? તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? તો કે રાગ દ્વેષને અજ્ઞાનથી મુક્ત થવું, એ જ એનું નામ જ મુક્તિ. અજ્ઞાન એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કે સમ્યક દર્શન થાય છે અને સમ્યક દર્શન અથવા સમકીત એ થયે આત્માના રાગ દ્વેષ જળ મૂળથી નાશ પામે છે અને એ રાગ દ્વેષનો સંપૂર્ણ નાશ થયે જીવ મુક્તિને પામે છે, મોક્ષને પામે છે. એટલે મોક્ષનો માર્ગ રાગ દ્વેષથી છૂટવું એનું નામ જ મુક્તિ છે. મોક્ષનો માર્ગ આ છે અને તે જ કરવાનું છે. સર્વજ્ઞાનીઓએ એ જ કહેલું છે, એ જ કહ્યું છે સર્વજ્ઞાની પુરુષોએ. વળી પ્રભુશ્રી કહે, અમે ઉપદેશ નથી કરતા પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ. પ્રભુશ્રી કે અમે જે બોલીએ છીએ તે ઉપદેશ નથી કરતા પણ પરમ કૃપાળુ દેવનું કે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષોનું કહેલું તમને કહી બતાવીએ છીએ સ્વાધ્યાય રૂપે. અમે ઉપદેશ નથી કરતા પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ કે અમને સ્વાધ્યાય થાય એમનું કહેલું જ્ઞાની પુરુષોનું તમને કહી બતાવીએ છીએ. એ મીઠી વીરડીનું પાણી છે, કશાનો ગર્વ કરવા જેવું નથી. મીઠી વીરડી, મીઠો કૂવો, જે કૂવાનું પાણી મીઠું હોય તેમ જ્ઞાની પુરુષોના વચનો આત્માને પરમ શાંતિ પમાડનાર હોવાથી મીઠી વીરડીના પાણી જેવા છે. એ મીઠી વીરડીનું પાણી છે, કશાનો ગર્વ કરવા જેવું નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ એટલે અહંકાર રાખવા જેવું નથી. કોઈ કશાનો ગર્વ કરવા જેવું નથી. કોઈને વધારે યાદ રહેતું હોય કે બોલી દેખાડતા આવડતું હોય પણ તેનું પાછું ઊંટિયું અભિમાન ઊભું થાય. કોઈનો ક્ષોભ સંસારો હોય નાના વર્ણીય કર્મનો, તો એને વિશેષ યાદ રહેતું હોય, એ કોઈને કહીને બોલી બતાવી શકતો હોય તો તેમાં પાછું કે અભિમાન આવી જાય કે મને તો યાદ રહે છે, હું તો જાણું છું, એમ પાછું અભિમાન એટલે ઊંટિયું ઊભું થાય. પ્રભુશ્રી કહે કોઈને વધારે યાદ રહેતું હોય કે બોલી દેખાડતા આવડતું હોય પણ એનું પાછું ઊંટિયું એટલે અભિમાન ઊભું થાય. મોક્ષનો માર્ગ એવો નથી કે જેને સમજણ પડે, યાદ રહે કે ઘણી બુદ્ધિ પહોંચે તે જ મોક્ષ માર્ગ પામે અને બીજા બાળા ભોળા ન જ પામે. પ્રભુશ્રી એકાંત એવું નથી કે મોક્ષનો માર્ગ જેને સમજાય, યાદ રહે કે બુદ્ધિ ઘણી વધારે હોય તે જ મુક્તિ માર્ગમાં ચાલી શકે એમ નથી. બાળા ભોળા પણ પામે. જે શ્રદ્ધા પકડ કરી લે વાતની તેનું કામ થઈ જાય અને જે ચર્ચા વિચારણામાં જ રહે તે ત્યાં જ રહી પડે, તે આગળ વધી ન શકે. મોક્ષનો માર્ગ એવો નથી કે જેને સમજણ પડે, યાદ રહે કે ઘણી બુદ્ધિ પહોંચે તે જ મોક્ષ માર્ગ પામે અને બીજા બાળા ભોળા ન જ પામે. ઉલટું ક્ષોભક્ષમ વાળાને વધારે સાચવવાનું છે. પણ જેને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ વધારે થયેલો હોય, જેને બોલતા આવડતું હોય
તેને પ્રભુ કે વધારે સાચવવાનું છે, નહીં તો અભિમાનમાં ચડી જાય. ક્ષોપશમ વાળાને વધારે સાચવવાનું છે, તેની નિંદા નથી કરવી. તેણે તેના ગજા પ્રમાણે ક્ષોપશમનો ઉપયોગ કરવાનો છે. કે કંઈ ક્ષોપશમવાળા જીવોનો, વિદ્વાનોનો, પંડિતોની કંઈ નિંદા કરવી નથી, પણ તેના ગજા પ્રમાણે એના ક્ષોપશમનો એને ઉપયોગ કરવાનો છે. વિશેષ વાંચન વિચાર વડે શ્રદ્ધા દ્રઢ થાય છે અને શ્રદ્ધા ટકાવી રાખવામાં એક ક્ષોપશમ એને ઉપયોગી છે, પણ અભિમાન કરે તો ખોટું છે. તેણે તેના ગજા પ્રમાણે ક્ષોપશમનો ઉપયોગ કરવાનો છે. જેમ પાના પડ્યા છે, જે બાંધ્યું છે તે બધું હવે ગમે તેમ કરીને પૂરું કરવું છે, કાળ કાઢવો છે. પ્રભુ કે જે કર્મ જીવે બાંધ્યા છે તે જેવા ઉદયમાં આવે તે પ્રમાણે સમતાએ ભોગવવા છે. એટલે જે બાંધ્યું છે તે બધું હવે ગમે તેમ કરીને પૂરું કરવું છે. જે કર્મ ઉદયમાં લેણા દેણી જેની સાથે હોય ઋણાનો બંધ, તે હવે ઉદયમાં આવે સમતાએ ભોગવી લઈ, બધું સહન કરી લઈ અને તે બધું પતાવી દેવું છે. તે બધું હવે ગમે તેમ કરીને પૂરું કરવું છે, કાળ કાઢવો છે, સમય શુભમાં વિતાવવો છે. આટલા બધા ભવ એળે ગયા તો છે જ, ત્યારે આટલો ભાવ ટૂંકા આયુષ્યના બાકી રહેલા વર્ષ હવે તો એની ખાતર જ ગાળું એમ કર્તવ્ય છે. આટલા બધા ભાવ આપણા સંસારમાં એળે ચાલ્યા ગયા, તો હવે જે કંઈ પણ આટલું આયુષ્ય આપણું બાકી રહ્યું હોય તે હવે પ્રભુ શ્રી કે આત્માર્થે જ ગાળું, એના ખાતર જ ગાળું એમ કર્તવ્ય છે. જે જ્ઞાનીએ જોયું છે તેણે કહ્યું છે તે મારે સંમત છે. પ્રભુ શ્રી કે એમ રાખવું કે જ્ઞાની પુરુષોએ જે જાણ્યું, જોયું, અનુભવ્યું અને આપણને માર્ગ બતાવ્યો તેના પર વિશ્વાસ રાખો. કે જ્ઞાની જે કહે તે સત્ય છે એમ સંમત કરવું. જે જ્ઞાનીએ જોયું છે તેણે કહ્યું છે તે મારે સંમત છે, તેની માન્યતા માન્ય કરવા જેવી છે. તેની માન્યતા માન્ય કરવા જેવી છે. અને એ તો ગમે તે ઓછા ક્ષોપશમ વાળો પણ કરી શકે. તેનું માન્ય કરવામાં ક્ષોપશમ વાળાને ઉલટી મુશ્કેલી આવે. નાની પુરુષોએ જે આપણને અનુભવીને કહ્યું તે વાત આપણે માની લેવી જોઈએ. તો માન્ય કરવામાં કંઈ જોર પડતું નથી, પણ વિશેષ બુદ્ધિશાળી હોય, ક્ષોપશમવાન હોય તેને જોર પડે કે એમણે કહ્યું એ વાત સત્ય છે એમ કેમ માની લઈએ. પણ બિચારા બાળા ભોળા જીવો તો જે જ્ઞાનીઓ કહે તે તરત જ માન્ય કરી લે, તો એનું કામ થઈ જાય. તેની માન્યતા જ્ઞાનીએ જે જોયું અને કહ્યું છે તે મારે સંમત છે, તેની માન્યતા માન્ય કરવા જેવી છે. અને એ તો ગમે તે ઓછા ક્ષોપશમવાળો, ઓછી બુદ્ધિવાળો પણ માન્યતા કરી શકે કે જ્ઞાનીએ માન્યું તે મને પણ માન્ય છે. તેનું માન્ય કરવામાં ક્ષોપશમવાળાને ઉલટી મુશ્કેલી પડે. જેનો ક્ષોપશમ વધારે હોય તેને ઉલટી મુશ્કેલી પડે જ્ઞાનીઓની વાત માનવામાં. પણ બાળા ભોળા જીવ તો તે રીતે જ કામ કાઢી નાખે તેમ છે. પણ બાળા ભોળા જીવો તો જ્ઞાનીએ કહ્યું તે માન્ય એમ કરીને પોતાનું કામ કાઢી નાખે એમ છે, એટલે કે શ્રદ્ધા કરી લે છે. પણ બાળા ભોળા જીવ તો તે રીતે જ કામ કાઢી નાખે તેમ છે. આવડ ઉપરથી આ તો જ્ઞાની છે અને મોટો છે એમ ન કરવું. કોઈની આવડત વધારે હોય, ક્ષોપશમ વધારે હોય તો તેનાથી આપણે એમ ન કરવું કે આ તો અજ્ઞાની છે. વધારે ક્ષોપશમ હોય, શાસ્ત્રોનો જાણકાર હોય, તેને વ્યવહારમાં લોકો શું કહે, આ તો જ્ઞાની છે. જ્ઞાન વસ્તુ ઘણી દુર્લભ છે. એ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોપશમ થયેલો છે. ઘણું વાંચે તો એને બોલતા આવડી જાય, એમાં કોઈ મોટી વાત નથી. આપણે અનંતવાર આવું શાસ્ત્ર શ્રવણને વિદ્યાભ્યાસ કરેલો છે, પણ જ્ઞાન પરિણમાવવું જોઈએ, અંતરમાં ઉતરવું જોઈએ, તે જ જ્ઞાન સાચું. પણ
આવડત ઉપરથી આ તો જ્ઞાની છે અને મોટો છે એવું ન કરવું. ભલે ને આવરણ હોય પણ શ્રદ્ધા કામ કાઢી નાખે. બાળા ભોળાજી હોય, નાના વર્ણ્ય કર્મનું આવરણ હોય તો વધારે બોલતા ન આવડે, પણ એ શ્રદ્ધાથી પોતાનું કામ કાઢી નાખે. ભલે ને આવરણ હોય પણ શ્રદ્ધા કામ કાઢી નાખે. બારે માસ બેઠો બેઠો સાંભળતો હોય, પણ કોઈક વખત આવો જોગ આવતા જો હૃદયમાં બેસી જાય તો કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ પ્રભુશ્રી કહ્યું છે, સત્સંગમાં પડ્યો રે અને સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. એટલે બારે માસ બેઠો બેઠો જ્ઞાની પુરુષના વચનો સાંભળતો હોય, પણ કોઈક વખત આવો જોગ આવતા વાત હૃદયમાં બેસી જાય તો કલ્યાણ થઈ જાય, શ્રદ્ધા થઈ જાય કે દેહથી ભિન્ન એવો આત્મા જ છું અને મારું મરણ છે જ નહીં, હું નિત્ય છું, શાશ્વત છું. એ વાત જો દ્રઢ થઈ જાય તો એનું કામ થઈ જાય. પણ કોઈક વાર એ વાત હૃદયમાં બેસી જાય તો કલ્યાણ થઈ જાય. 10-15 રૂપિયાનો લોભ છોડ્યો અને આમ આશ્રમમાં આવ્યા કરે છે તો તેમાં કંઈ બગડી ગયું? કોઈ ભાઈ 10-15 તે જમાનામાં 10-15 રૂપિયાનો કે લોભ છોડીને આશ્રમમાં આવ્યા કરે છે તો તેમાં શું બગડી ગયું? 10-15 રૂપિયાનો લોભ છોડ્યો અને આમ આશ્રમમાં આવ્યા કરે છે તો તેમાં કંઈ બગડી ગયું? પૈસા તો કાંકરા છે, પૈસા તો કાંકરા છે, મેલ છે, નાશવંત છે, પણ આવો જોગ મળવો દુર્લભ છે. પૈસા તો પૂતગલની માટી છે, અનંતવાર મળ્યા ને ગયા, પણ એના વડે એ પૈસા ખર્ચીને પણ જો સત્સંગનો લાભ લઈ લીધો તે મોટામાં મોટી કમાણી છે. પૈસા તો કાંકરા છે, મેલ છે, નાશવંત છે, પણ આવો જોગ મળવો દુર્લભ છે. દયા, ક્ષમા, ધીરજ એ એના વચનો વિચારવા જેવા છે. જ્ઞાની પુરુષોએ આપણને કહ્યું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. તો એ દયા, ક્ષમા, ધીરજ એ એના વચનો વિચારવા જેવા છે. શાસ્ત્ર, માળા, પુસ્તક, ધ્યાન એ બધું કરીને કરવું છે શું? શાસ્ત્ર વાંચીને, માળા ગણીને કે ધ્યાન કરીને એ બધું કરીને કરવું છે શું? તો કે આત્માની ભાવના, આત્મ ભાવના ભાવવાની છે. આત્માને ઓળખવો છે અને એની જ ભાવના ભાવવાની છે કે હું આત્મા છું. શાસ્ત્ર, માળા, પુસ્તક, ધ્યાન એ બધું કરીને કરવું છે શું? આત્માની ભાવના. એ લક્ષ ન રહ્યો તો જન્મ મરણથી છૂટાતું નથી. જો આત્મ ભાવનાનો લક્ષ ન રહ્યો, બધું કરીને આત્માર્થે ક્રિયા ન થઈ તો જન્મ મરણથી છૂટાતું નથી. એ આત્માનો લક્ષ ન રહ્યો તો જન્મ મરણથી છૂટાતું નથી. ભલેને જ્ઞાની કહેવાતો હોય પણ તેની સિફારિશ ત્યાં ચાલતી નથી. આમાં કંઈ બીજું આવતું હોય તો કહેવું? પ્રભુશ્રી કહે, ભલેને મોટો જ્ઞાની કહેવાતો હોય પણ એને પણ જો આત્માનો લક્ષ ન હોય, માત્ર બોલતા આવડતું હોય તો તેની સિફારસ ત્યાં ચાલતી નથી. ત્યાં તો રાઈ રાઈને પાઈ પાઈનો હિસાબ છે. ત્યાં કંઈ પોપા બાઈનું રાજ નથી. સત્પુરુષોને ત્યાં અથવા કર્મના સિદ્ધાંતમાં તો જેવું કરે તેવું જ પામે. ભલેને જ્ઞાની કહેવાતો હોય પણ તેની સિફારિશ ત્યાં ચાલતી નથી. આમાં કંઈ બીજું આવતું હોય તો કહેવું? પ્રભુશ્રી કે અમે આ વાત કરી એમાં કંઈ બીજું તમને લાગતું હોય તો કહેવું? આત્માની ભાવના, બધું કરીને આત્મ ભાવના ભાવવાની છે કે દેહથી ભિન્ન એવો આત્મા છું, શરીર એ મારું સ્વરૂપ નથી. એ શરીર અનાદિથી અનંત એવા ધારણ કર્યા, પણ એથી ભિન્ન અનંત સુખ સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય એવો હું આત્મા છું. એમ આત્મભાવના દ્રઢ કરવા માટે જ આ બધી ક્રિયાઓ, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ વગેરે જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યા છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે તે આપણે આવતીકાલે લઈશું.